પહેલાં તો બધાને જય શ્રી રામ અને જય માતાજી. બીજા એક વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ડેલી વ્લોગ પ્લસ ચેનલ લોંગ વિડીયોમાંથી આજે ડે 71નો દિવસ અને ડાયરેક્ટ વ્લોગ આપણે કેબિન પર ચાલુ કરીએ. ગુડ મોર્નિંગ. જેટલી બધી હોય છે વાગ્યા 8:28 હજુ વાસી ઉતરણ. આજે તો ભાઈ વાસી ઉતરણ પણ હજુ લગી કંઈ પતંગ ચકી જ નહીં. પતંગ ચકાવવા આવ્યા પણ કંઈ પતંગ ચકતી જ નહીં આગળ. ગેસ કાલે આપણે પેલું લપેટ કરવામાં આટલી દોરી બગડી જ લપેટ કરવાનું એક જગ્યાએ આમ ગુંજરો થઈ જાય ને તે ભાઈ જઈ ગુંજરો થઈ ગયા છે. તો કરીએ વાંચી ઉત્તરાયણ પર મોજ. ફ્રેશ થઈ ગયા હતા ધાબા પર ફરી વખત આવી જાય ખાઈને ભાઈને 12 ઓગણથી થઈ 12:30. કઈ પવન તો આપણે હોમેળો પવન. કાલે હમણાં પવન હતો, આજે આખોનો પવન હે તે આપણે ગોબરજીની મુવાડી બધી પતંગો આખો રાહ બહુ પતંગો ચકાઈ. આજે આપણું ગોમ રહ્યું એ પતંગ બધી ઓમ જાય. અત્યારે આપણે ચકાવતા હતા. થોડી વાર પહેલાં જ જે ખાવાનું બોવાનું બાકી હતું તે ભાઈ ખાવા જાય પાછા ધાબા પર આવી જાય. કેબિન પર આવી ગયા અને પવન એટલો ફૂલ આવે ને તો પાછો દોરો થોડો પતંગ મિલે ને તો હાથમાં રહેતી જ નહીં. જોઈએ પતંગો આવે તો જોઈએ અને આખો ચકાઈએ. દયાંડ થઈ ગયું દોરીનું. તો જઈએ ગાઈસ એક પતંગ તીર કરીને મિલ દીધી મને તો દેખ તો હજી એવી રીતે ઠોક ઉપર. હા પણ એટલો બધો તાપણ કઈ દેખાતો હતો મેં ચશ્મા પહેરી લીધો. પતંગ તીર કરીને જઈએ ને એટલે મસ્ત તીરની હે એટલે વાંધો આવે એવું નહીં. તો ગાય જઈએ સાસરીમાં પણ કઈ મફળા બફળા લાવે નહીં એટલે ત્યાંથી જવું પડશે. આજે વાંચી ઉતરો એટલે આજે પતંગો છકતી હશે તો ત્યાંથી જવું પડશે. ચમકે બહુ પતંગો ચકે દોરો બોરો ચોકાઈ જાય ને જો થઈ જાય ને તો કઈ કહેવાય નહીં. આપણે તો ત્યાંથી જવું પડશે. છીએ તો ગાઈસ વાસી ઉત્તરાયણનો ધ એન્ડ. અંધારું ભોગ થઈ ગયું, અમે પૂરું થઈ ગયું. ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ બે પૂરું થઈ ગયું બધું. ખબર નહીં પડી હોજ ચાંદ પડી વાગે 7 વાગે 7 ચાંદ થઈ જાય ખબર ન પડી. હવે પતંગો ચકાવતા હતા.